રાજ્ય સરકાર દ્વારા ઝેરમુક્ત અને પ્રદૂષણ મુક્ત પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવામાં આવી રહ્યું છે ત્યારે અમરેલી અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ખાતે બીએસસી એગ્રીકલ્ચર નેચરલ ફાર્મિંગ કોલેજ શરૂ કરવામાં આવી। આ બંને નવી કોલેજોમાં ચાલુ વર્ષથી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યા। આ કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષની ગુજકેટ પરીક્ષા આપેલી હોવી જોઈએ। પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર જઈ ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તારીખ 11 ઓગસ્ટ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ગુજરાત રાજ્યના જે વિદ્યાર્થીઓ છે, ખાસ કરીને બાયોલોજી એટલે કે B+ AB ગ્રુપ અને ગુજકેટ આ વર્ષે જેમણે આપ્યું છે તે વિદ્યાર્થીઓ આમાં અરજી કરી શકશે। ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની આ બંને કોલેજોમાં એડમિશન લેવા માટે અત્યારે એડમિશન માટેનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની જે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર વિદ્યાર્થી જતા આ એડમિશન માટેનું પોર્ટલ ઓપન થશે અને એમાં સંપૂર્ણ ગુજરાતીમાં માર્ગદર્શન આપેલું છે કે વિદ્યાર્થીઓ કઈ રીતે એડમિશન મેળવવા। તો બાયોલોજી B+ AB ગ્રુપ કે જેઓએ ગુજકેટ પણ આ વર્ષે પાસ કર્યું છે એવા 35% ઉપરના જે વિદ્યાર્થીઓ છે તેઓ આમાં એડમિશન માટે એપ્લાય કરી શકે।